વ્યવસ્થાને પડકાર આપીને દાદાગીરી કરનારા આરોપીને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે। વાત અમદાવાદની કે જ્યાં રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવનાર મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાના પોલીસે પકડીને જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું। આરોપીએ રખિયાલમાં જાહેરમાં હથિયાર બતાવીને પોલીસની પીસીઆર વેન પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો। 4 મહિના પહેલા પોલીસને હથિયાર બતાવી ડરાવી ધમકાવી જીપમાં બેસવાની ફરજ પાડનાર આરોપી આજે તે જગ્યાએ છે જ્યાં હાથ જોડીને માફી માંગી રહ્યો છે। કાયદાનો કોરડો વીંચતા આરોપીની બધી હવા નીકળી ગઈ હોય તેમ જાહેરમાં રસ્તા પર જ ઉઠક-બેઠક કરીને આરોપીએ માફી માંગી હતી। પોલીસની સ્પેશિયલ ટ્રીટમેન્ટના કારણે આરોપીની ચાલ બદલાઈ ગઈ હતી। કાયદાને હાથમાં લેનાર આવારા તત્વોને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે। 18 ડિસેમ્બરે આરોપીઓ રખિયાલમાં પોલીસની હાજરીમાં તોફાન મચાવતા હતા, જેમાં અગાઉ 4 આરોપી પકડી પડાયા હતા, પરંતુ મુખ્ય આરોપી ફરાર હતા, જેને પોલીસે પકડીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। બાપુનગર અને રખિયાલ બંને પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર મહિનામાં જે ગુનો દાખલ થયેલો હતો, પોલીસની ગાડી પર એસોલ્ટ કર્યો હતો અને એ અનુસંધાને આજે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો આરોપી છેલ્લા 3.5-4 માસથી નાસ્તો ફરતો હતો અને એને આ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને અત્યારે આરોપી રિમાન્ડ ઉપર છે ને એનું જે જગ્યા પર જે બનાવ બનેલો એનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે।